સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલ સૂચનાની હવે એલસીબી પોલીસની ટીમ સઘન પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એલસીબી શાખાના કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો ભરી નાના પોઢાથી ધરમપુર અને વાસ્તા થઈ માંડવી તરફ આણંદ જવાનો છે. જે બાતમીના આધારે પોલીસે માંડવી કિમ રોડ પર જરપણ ગામની સીમમાં ટોલ ટેક્સ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ આઈસર ટેમ્પોને અટકાવી તપાસ કરતા પોલીસને અંદર ચોખાના ભૂસાની બોરીઓ મળી આવી હતી, જેની આડમાં ખૂબ જ સાતત્યપૂર્ણ રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 34,69,358નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી ટેમ્પો ચાલક અને ક્લીનર સહિત કુલ 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય 4 ઇસમો, જેમાં દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનારનો સમાવેશ થાય છે, તેમને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લા એલસીબી પીઆઈ આરબી ભટોળ અને પીએસઆઈ જે.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.